નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આણંદના શાસ્ત્રી સબ ડિવિઝનમાં પ્રીપેડ વીજ મીટર લગાવાશે। મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા આણંદ જિલ્લામાં સ્માર્ટ પ્રીપેડ વીજ મીટર નાખવાની કામગીરી શરૂ કરવામાં આવનાર છે, જે અંતર્ગત આણંદ શહેરમાં સ્માર્ટ પ્રીપેડ વીજ મીટરના સર્વેની કામગીરી કરવામાં આવી છે। હાલ શહેરના શાસ્ત્રી સબ ડિવિઝનમાં પ્રથમ તબક્કાની કામગીરીનો પ્રારંભ થશે। આ પ્રોજેક્ટ પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવનાર છે, જેમણે આ અંગેની કામગીરી ખાનગી કંપનીને આપેલી છે। ગત માસમાં કંપનીના વિવિધ ટીમના સભ્યો દ્વારા ગ્રાહકના સ્થળે જઈ હયાત વીજ મીટર બોક્સ તથા સર્વિસ કેબલ અંગેની સર્વેની નોંધણી કરવામાં આવી હતી। શહેરના શાસ્ત્રી ડિવિઝનમાં લગભગ 17,000 ગ્રાહકોનો સર્વે કરવામાં આવ્યો છે। આમ આ સપ્તાહના અંતિમ ગાળામાં નવા સ્માર્ટ પ્રીપેડ વીજ મીટર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે। સાથે સાથે મીટર બદલવા અંગેનો કોઈ આર્થિક બોજો ગ્રાહક ઉપર નહીં આવે। સ્માર્ટ વીજ મીટરથી ગ્રાહક દ્વારા કરાતા વીજ વપરાશ મુજબ જ બિલ આવશે। ઉલ્લેખનીય છે કે વીજ બિલ આવ્યા બાદ તેના નાણાં ભરવાની ને સમય મર્યાદામાં વીજ બિલ ન ભરાય તો વીજ સપ્લાય કટ કરવાની સિસ્ટમ હાલ ચાલે છે, પરંતુ નવા સ્માર્ટ પ્રીપેડ વીજ મીટરમાં મોબાઈલના સિમ કાર્ડની જેમ અગાઉથી જ નાણાં જમા કરાવવા પડશે। એટલે કે જેટલા એડવાન્સ નાણાં ભર્યા હશે તે મુજબ જ વીજ ગ્રાહક વીજળીનો વપરાશ કરી શકશે। ગ્રાહકોએ ગૂગલ પ્લે સ્ટોર પરથી પ્રીપેડ સ્માર્ટ મીટર મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી SGVCL તરફથી પ્રાપ્ત SMS પર ગ્રાહકનો નંબરનો ઉપયોગ કરી નોંધણી કરાવવાની રહેશે। બાદમાં એપમાં લોગ ઇન થયા બાદ રિચાર્જ કરાવવાનું રહેશે। MGVCL તંત્રના જણાવ્યા મુજબ વીજ ચેકિંગ વખતે કર્મચારીઓ પર હુમલા થતા હોવાની ઘટનાઓ અવારનવાર બને છે। તેમાં પણ અંતરિયાળ વિસ્તારોમાં થાંભલા પરથી ડાયરેક્ટ કનેક્શન મેળવી મોટા પ્રમાણમાં વીજ ચોરી કરવામાં આવતી હોય છે, પરંતુ હવે સ્માર્ટ પ્રીપેડ વીજ મીટરના કારણે ગ્રાહકને ફરજિયાત ઘર વપરાશ માટે વીજ જોડાણ લેવું પડશે, જેથી વીજ ચોરીના બનાવોમાં પણ ઘટાડો નોંધાશે। સાથે સાથે નવા પ્રીપેડ મીટર કાર્યરત થયા બાદ ગ્રાહકને રોજે રોજના વીજ વપરાશનો મેસેજ તેમના મોબાઈલમાં ઉપલબ્ધ થશે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।